અહીંયા એક અરોડોઈ ગામ છે, ત્યાં એક ભાઈને બાળકને ઊંઘ ન આવે, બાળકી આ બનેલી ઘટના છે. એ ભાઈએ શિબિરમાં આવીને પોતાના મુખે કીધેલી છે. રાજુભાઈ, પરિસ્થિતિ એવી થઈ ગઈ કે 3 વર્ષ મેં એમને પીડિયાટ્રિક પાસે મોકલા કે તમે પીડિયાટ્રિક પાસે જાઓ એમ. મેં દવા આપી, પ્રામાણિકતાથી મેં કીધું કે ભાઈ આમાં હું ખબર નહીં કેવી રીતે, પણ ખબર નથી પડતી કાંઈ. એટલે મેં એમને થોડી દવા કરી, ન થયું એટલે મેં હોમિયોપેથ પાસે મોકલા. હોમિયોપેથીની દવા થઈ, પાછા આવ્યા એલોપેથ પાસે મોકલા. મેં કીધું કે ભાઈ તમે ત્યાં જાઓ, પીડિયાટ્રિક પાસે જાઓ. સારા પીડિયાટ્રિક હતા મિત્રો અમદાવાદમાં, એટલે મેં અમદાવાદ મોકલા એમને. ત્યાંથી એમને લાસ્ટમાં જે કહેવાય એટલે ઘેનના ઇન્જેક્શન એ પણ શરૂ કર્યા, પણ બાળકીને ઊંઘ ન આવે. અને એને કારણે એના મમ્મીને માથાનો દુખાવો એટલો બધો થઈ ગયો, આત્મહત્યા કરવાની 2 વાર કોશિશ કરી. અને ઘરમાં ઝઘડો આખો. બીજે દિવસે ટિફિન બનાવવું, સામાન્ય નાનું અમથું કારખાનું, એમાં કંઈક કોન્ટ્રાક્ટનું કામ કરે. તો એક દિવસ આખું ઘર રડતું આવ્યું. એટલે બધા દોરા કર્યા, લાલ પીળા સફેદ જે બધા થતા હોય માનતાથી લઈને બધું એ કરી જોયું. એ ખોટું કાંઈ હું એવું કહું છું કે ઉગતો માણસ છે ને એ તણખનું પણ જાણે. અને તણખલાની કિંમત તો છે જો પાછી, એને તારે નહીં પણ ત્યાં સુધી સમય બચાવી દે, સારી જગ્યાએ પહોંચી જાય ખરો. અને એની શ્રદ્ધા હોય તો તણખલું તારી દે. એટલે આમાં જીવન એટલું બધું રહસ્યાત્મક છે ને કે કોઈ પણ વસ્તુનું તમે એક્ઝેક્ટનું ખંડન ન કરી શકો કે આ ખોટું છે એવું. કેમ કે પણ સારું થઈ ગયું હોય, સાયકોલોજી અદભુત છે. એટલે મેં બધું જોયું, પણ એને એ કામ આવે એવું નહોતું. એટલે મને કીધું કે તમે એવું હોય તો થોડાક દિવસ રજા રાખીને આનું કામ કરો ને, એના જે તમારું વળતર હોય એ હું તમને આપી દઉં. તમે કયો પૈસા તો હું તમને એ રીતે, તમે તમારું 3-4 દિવસ જે બી હોય એ તમે આપો. એટલે મેં કીધું કે ભાઈ મારું જીવન તો સેવા માટે છે, કોઈ દિવસ 1 રૂપિયો કોઈનો લીધો નથી મેં ચિકિત્સા કરીને. કાઉન્સિલિંગ ફી નથી લેતો, એવી જેની જરૂર પડે ને ક્યાંક થશે તેથી હું કહીશ, સામેથી પ્રામાણિકતાથી કહીશ કે ભાઈ હવે મારે આ પ્રકારના પ્રકલ્પ મને પણ નથી અત્યારે, તો હું એવું લેતો નથી પૈસા. મેં ગુરુજીને કમિટમેન્ટ આપ્યું છે, તો હું પ્રોફેશનલ પ્રેક્ટિશનર નથી, એવો ટાઈમ પણ નથી મને હું કોઈને એવું કરી શકું. એટલે પછી મેં ઘણું બધું કીધું, પણ એને ખૂબ મને રિક્વેસ્ટ કરી મિત્ર તરીકે, કીધું કે આમાં તમે જોવો. એટલે મેં ગ્રંથો કાઢવાનું શરૂ કર્યું આયુર્વેદ. તો મેં કીધું કે હું મારા સમયે તમને કમિટમેન્ટ આપું છું, હું એટલું જ ફોકસ કરીશ. થોડા દિવસોમાં હું બાળ રોગના પ્રકરણ વાંચતો ગયો અને મેં જોયા કે આ મારા માટે એક અલગ કિસ્સો. હવે આયુર્વેદમાં એક તુલસી અને જટામાસીનું વર્ણન આવ્યું કે એ બાળકને છે ને એ બાલ અપસ્માર જેવો એક રોગ હતો, અને એનાથી એને ઊંઘ નહોતી આવતી. બરાબર 12 વાગ્યાથી લઈને 12 વાગે થોડીક આવે, 4 વાગે ઉઠી જાય, પછી રડારડ કરે. એમાં તુલસી સુકાયેલી હોય, વૃક્ષ તુલસીનું હોય ને સુકાયેલું, એ આપણે ફેંકી દઈએ છીએ, પણ એનો માનસિક રીતે બહુ માનસ રોગોમાં બહુ આયુર્વેદમાં વર્ણન કરેલું છે એનું. તો એ મેં એને માળા, એની ને જટામાસી નામની એક વનસ્પતિ, હવે 2ની માળા મેં એમને કીધી કે આ 2 તમે આ કરી દો ને એને રાત્રે પહેરાવી દેજો. મને એવું હતું કે 1 મહિનાનું ટાઈમ લઉં, પણ તમને આશ્ચર્ય થશે, એ ભાઈ છે આજે 3જા દિવસથી એ બાળકી છે 3 વર્ષની ઊંઘવા. ખાલી માળા જ પહેરાવેલી, 3-4 દિવસથી ઊંઘવા માંડી, અને પછી આજ સુધી કોઈ તકલીફ નથી. અને આ કાલ્પનિક નથી, આ સાથે છે. બરાબર. હવે આપણને થાય કે કેટલો ઉપાય સહજ હતો અને આપણે ક્યાં શોધતા હતા. હવે એના માટે તો આખી જિંદગી બદલી ગઈ, કેમ કે મોટો પ્રોબ્લેમ દૂર થઈ ગયો. એટલે મને પણ નવું જાણવા મળ્યું. હું ત્યારથી બધાને કહેતો જ ગયો, જ્યાં મારા ત્યાં આવા બાળકને કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેટેડ, તો આ સંસ્થાને ત્યાં આંગળી ચીંજો. 1 પણ રૂપિયા લેવાની કોઈ વાત જ નથી. એવા બાળક માટે તો બધું જ ફ્રી છે. જેટલી પણ દવા થાય એવી નહીં, બીજી કંપનીની પણ મંગાવીને દેવી પડે એની અમે મંગાવીને દઈએ છીએ. અમે તો ફ્રી દઈએ જ છીએ એવા બાળકને, પણ બીજા કંપનીઓ બનાવતા હોય, મને ખબર હોય કે આ કંપનીનો ક્યાંક ને ક્યાંક મારો વહીવટ એની યારે સંબંધ હોય, તો હું એને મંગાવીને આપું છું. આવા ક્યાંય પણ બાળકો જોવા મળે માનસિક રીતે વિકૃત હોય, પાગલ હોય, ચીડચીડ કરતા હોય, કાંઈ પણ એવું હોય, તો ખાસ સંસ્થાની મુલાકાત માટે તમે નંબર કરજો. તો એવા બાળકોની અમે કંઈક ને કંઈક સેવા કરી અને મનુષ્ય જીવન એને સાર્થક થાય
આવો બધો દુર્લભ દેહ મળી ગયો છે, થોડોક પોતાની હવે ખબર નથી આગળ શું કરશે, પણ થોડુંક તો કંઈક અમે નિમિત્ત એમાં બની શકીએ, એમાં અમે રસ ધરાવીએ છીએ. બાકી લાડવા ગાંઠિયામાં અને બુંદી ગાંઠિયામાં રસ નથી. જો બિસ્કીટ બાટવામાં કન્સેપ્ટમાં રસ નથી. બૌદ્ધિક કન્સેપ્ટમાં તમે ખાસ ધ્યાન રાખો. ભારતના દુઃખનું મૂળ બીજું છે કઈ, એને જરૂર તમારા શક્તિની સમયની બીજી જગ્યાએ છે. અમે હંમેશા કહીએ છીએ કે મહાજનો બધા કરે છે ને, સાંજનો ટાઈમ શું કરો તો કે ખીચડી કઢી બધા બનાવી ખાય. તમારા બુદ્ધિમાન લોકોના 4 કલાક ખાલી ખીચડી કઢીને પ્રોગ્રામમાં જાય છે. ભારતની સમસ્યાઓ કેટલી છે એ તમે વિચાર કરો. આરોગ્યનું કેવડું કામ છે વિચાર કરો. એનો કઈક પ્રચાર પ્રસાર ને શિક્ષણના કાર્યક્રમો એમાં જમણવાર કરો આજે છે, પણ તો સાર્થક છે. બાકી ખાલી જમવામાં જ ભેગું થવું તો વર્થ છે જ નહીં આપણા જેવી બૌદ્ધિક પ્રજા માટે. આ વાત 0 થી 5 વર્ષના બાળકો માટે છે. આવા ઘણા બધા રોગો છે જેના સહજ ઉપાયો છે, તો આ ખાસ ધ્યાન રાખો. અનનોન વેક્સિન આપતા પહેલા 100 વાર વિચારજો. નવી વેક્સિન નીકળે છે, એના પૂરેપૂરા ટ્રાયલ નથી હોતા, એની ઉપર રિસર્ચ નથી થયેલું હોતું, એ માત્ર ને માત્ર માર્કેટિંગ થી ચાલે છે. એની ઉપર ખાસ કેમ કે બાળકો પ્રયોગશાળા નથી, અને એને જે જોઈએ એની ભારતનું વાતાવરણ એટલું બધું સરસ કુદરતે આપ્યું છે કે અહીંયાની ઇમ્યુનિટી એની પ્રોપર જ રહે છે. જો આપણે પ્રોપર એને બરોબર નવા પ્રયોગને નવું ખોરાક ન આપીએ તો બરાબર, કમસે કમ બહારનું ન આપવું. એટલે પેલા બહારના લોકો આપણા બહુ વડવાઓ બહુ બુદ્ધિવાળા હતા, એ જમતા અંદર ઘરને રહીને અને જે કચરો કાઢવાને બહાર જતા. આપણે બધું કરી દીધું છે અત્યારે. એટલે આમાં સમજી જાવ તમે, આગળ વાત છે. હવે 0 થી 5 વર્ષના બાળકનું સ્વાસ્થ્ય જરૂર છે રાખવાની. એનું ઈ જો બરાબર પાસ થાય તો બાળક જીવનભર માટેની એક એસેટ બની જાય છે. એનું સ્વાસ્થ્ય, એને કેટલા બધા રોગો નથી થતા. એટલે અમારે ત્યાં વૈદ્યોને કીધું છે કે તમારે તો ઉપકાર જ કરવાનો, સુવૈદ્ય એ તો સમાજમાં જ્ઞાન જ આપવાનું છે ગમે તેમ કરીને. એટલે આ પેલી વસ્તુ. 6 થી 10 વર્ષનું બાળક જ્યારે થાય ત્યારે જીવનનો બીજો તબક્કો શરૂ થાય છે. જોજો, તૈતરીય ઉપનિષદમાં વાત કરેલી છે, અને આયુર્વેદે આ વાતને સપ્રમાણિત કરેલી છે કે પેલું 0 થી 5 વર્ષ અન્નમય કોષ, બરાબર, શરીરના પૂરતું સ્વાસ્થ્ય. હવે બીજો જે કોષ ચાલુ થાય પ્રાણમય કોષ. હવે 6 થી 10 વર્ષનું બાળક જ્યારે થાય ત્યારે એને એનું શરીર પેલા શું માંગતું હતું? અન્ન માંગતું હતું. ટેન્ડન્સી એવી હતી વારંવાર લઈ જાય, એટલે અન્ન નહીં પણ કાંઈ પણ ખાવાની વસ્તુઓ વારંવાર. અત્યારે એની ટેન્ડન્સી થાય એનું શરીર ક્રિયા માંગવા માટે, એક્ટિવિટી માંગે. એટલે જુઓ તમે કે ઈ ભાગ્યે જ ચાલતું આવે, દોડતું આવે. આપણે કઈક કામ ચીંધીએ તો દોડતું જાય, પાછું દોડતું આવે, પાછું આવે, પાછું આવે. એને એને ક્રિયા શરીર અંદરથી એટલી માંગે છે, કેમ કે પ્રાણ આપણા જીવનની શક્તિ છે, પ્રાણ શક્તિ, એટલે એ વાયુ રૂપે રહે છે. એટલે પ્રાણમય કોષનું ડેવલપમેન્ટ એનું 6 થી 10 વર્ષ દરમિયાન શરૂ થાય ત્યારે ત્યાં સુધી પીક પોઈન્ટ ઉપર હોય. પેલો અન્નમય કોષ, બીજો પ્રાણમય. પ્રાણમયમાં એની ક્રિયા શક્તિ પીક પોઈન્ટ ઉપર. હું એક ઉદાહરણ હંમેશા આપું છું કે 6 થી 10 વર્ષના એક બાળકોનું ગ્રુપ બેસાડો, 11 થી 15 વર્ષના અને 16 થી 20 વર્ષના 3 ગ્રુપો કરો, અને એક તમે સેમ ઇન્સ્ટ્રક્શન આપો. ત્યાં એક ગ્લાસ પડ્યો છે, 6 થી 10 વર્ષના બાળકોને કહો કે ત્યાં એક ગ્લાસ પડ્યો છે, લઈ આવે. એટલે 6 થી 10 વર્ષના 5 બાળકો બેઠા હોય તો 5 દોડે. એક વ્યક્તિ ગ્લાસ લઈ આવે ને બીજા બધા એમને દોડતા દોડતા પાછા આવે. આવું થાય. 11 થી 15 વર્ષના બાળકોને આ સેમ ઇન્સ્ટ્રક્શન આપો કે ભાઈ ત્યાં ગ્લાસ પડ્યો છે, લઈ આવો. એટલે શું થાય કે ભાઈ કોને કીધું? એટલે આપણે કઈ સંજયને. એટલે સંજય ઉભો થઈ જાય, ઓલા બધા બેસે એમને. 16 થી 20 વર્ષના બાળકોને જયારે તમે ઇન્સ્ટ્રક્શન આપો સેમ કે ત્યાં એક ગ્લાસ પડ્યો છે, લઈ આવો. એટલે એ પૂછે કે કોને કીધું? સંજયને. તો કે હું તો હમણાં ઘણું કામ કરીને બેઠો છે, આ ક્યારનો એમને બેઠો છે. આને શું થયું? શું ફરક પડ્યો? સાયકોલોજીકલી ફરક પડી ગયો કે ક્રિયા શક્તિ એક પીક પોઈન્ટ ઉપર હતી ને 6 થી 10 વર્ષની ઉંમરે, એ ડાઉન થતી ગઈ. એટલે હવે શરીર આરામ માંગવા માંડ્યું. અને આપણને ખબર છે કે આપણને આરામ માંગે જ છે અત્યારે, કેમ કે આપણા કામ વાળાનો આવ્યો હોય તો આપણું બીપી વધી જાય. અને કામની મને ઘણા લોકો પૂછે તમે હાથે બધું કામ કરો એમ. તો મેં કીધું એમાં કઈ ગુનો ખરો? કઈ હાથે કામને આપણે નાની વસ્તુ સાથે જોડી, બહુ મોટી વસ્તુ છે.
એ મોટો સદગુણ છે. પોતાનું કામ હાથે કરવું, સ્વાવલંબી હોવું ને એ બહુ મોટું ગુણ છે. એ તરત નથી ઘટિત થતું. એટલે આપણે ત્યાં માગ્યું ને કે ભાઈ આપણું રાષ્ટ્રગીત છે વૈદિક, બરાબર. કોઈ સાંભળ્યું હોય તો કદાચ આ જનગણમન નહીં, પણ વેદમાં એ રાષ્ટ્રગીત બતાવ્યું છે. એમાં કીધું કે હે યોગક્ષેમકારી સ્વાધીનતા અમારી. એટલે વ્યક્તિ સ્વાધીન છે ને એના જેવું કઈ સુખ જ નથી એનામાં. કે જ્યારે જ્યારે બીમાર પડે છે ને ત્યારે સૌથી મોટું દુઃખ પરાધીનતાનું જ હોય છે ને, એમ પોતે પરાધીન થવું પડે. એટલે બાળકોને 6 થી 10 વર્ષમાં સ્વાવલંબી બનાવવાનું કામ કરો તમે, તો પહેલી વસ્તુ થાય એની ક્રિયાશક્તિને ઓપ આવે. ક્રિયાશક્તિને છે ને દિશા મળે, એટલે જિંદગીભર બાળક આળસુ ન બને. વરસાદમાં અમારું ભૂરેવાન થાય ઘણી વાર, અમદાવાદ જાય ત્યારે ઉભા રહ્યા તો બેનો કેટલી વાર કહે કે તમે આવતા હોય તો ક્યારે ઘરે ગયા તો એમાં ગયા ચા મૂકું કે હા, તો 2 તપેલી ચા વાળી એમને પડેલી હતી, તો 10 મિનિટ થી કામવાળા બેનને ફોન કરે છે, ક્યાં પહોંચી નથી આવતી. તો પછી મેં કીધું કેમ, હમણાં અમારે જવું છે, ચા બની ગઈ? તો કે ના હજી તો આવશે. કામવાળા બેન આવે છે ને 2 તપેલી ઉટકવાની. મેં એવું નાનું કામ હોય તો મને કહી દો, તમે હું કામ નાખું, ક્યાં મોટી શું થયું? કામની આદત નીકળી ગઈ. આપણને એમ થાય કે સુખી એ છે ને કામ ન કરવું પડે. અને એટલે જો મોટા ભાગના લોકો કઈ તમે એટલી બધી મહેનત કેમ કરો છો કે પછી રિટાયરમેન્ટ પછી આરામ કરવાનું છે. એટલે કામ કરવું એ કઈક અસહજ લાગે છે. આમ કામ કરવું એ સ્વભાવ છે. ગીતા તો કર્મની કેટલું વર્ણન કરે છે કે ભાઈ 100 વર્ષ સુધી હું કામ કરતો છું. ગુરુવન્ને વેહ કર્માણી જીજી વિજય શતંગુ સમાહ. બરાબર, એવું કે 100 વર્ષ સુધીનું આયુષ્ય નિષ્ક્રિય બેસી રહેવા માટે નહીં, ગાપા મારવા માટે નહીં, કોકના ઓટલા તોડવા માટે નહીં, પણ સક્રિય રહીને હું પૂરું કરું, કે જેથી આગલો જન્મ પણ મારો એવો જ આવે. હંમેશા આપણે ત્યાં એક જન્મનું કઈ માગ્યું જ નથી. એ ચેઇન જ માગેલી છે, જે માગેલી છે આ એકથી કઈ નથી થતું. ચેઇન જ માગવાની, કેમ કે જે જાય છે એની ચેઇનમાં જાય. આયુર્વેદમાં કુષ્ઠ નામનો રોગ છે ને, સુશ્રુત મુનિએ કીધું છે કે મૃતે કુષ્ઠેપી જન્માંતર ગતે બીજા. કુષ્ઠ સાથે લઈને કોઈ મરે ને તો એ જન્માંતરમાં સાથે આવવા વાળો રોગ છે. બોલો આયુર્વેદ કેવું છે. એને કીધું છે કે જો ડૂબીને કોઈ વ્યક્તિ મરે ને તો અંતિમ અવસ્થામાં એ શ્વાસ જંગતો હોય, એટલે એને નાનપણથી જ શ્વાસનો રોગ આવે. એ શ્વાસના રોગનું એને નિદાન જ ન થાય. એનું કારણ પાછલા જન્મારામાં જે તડપીને શ્વાસ માટે મર્યો, એ શ્વાસના સંસ્કારો આ જન્મા રહ્યા. આયુર્વેદ એટલે આ બધા સાયકોલોજીમાં નામાં માને છે. આ જેવું તેવું સાયન્સ નથી. આ તો આપણે એને માત્ર એવું કરી દીધું કે ભાઈ આયુર્વેદ એટલે ફાકી ચૂર્ણ કઈક હશે, હવે એમાં તો ત્રિફલા લઈ લીધી 20 રૂપિયાની, એટલે પતી ગયું ટૂંકમાં. એવું છે એ તો છે જ નહીં. અત્યારે આ દેખાય ને, એ તો આપણી પાસે કલકત્તાની ગંગા છે. એકચ્યુઅલી તો ગોમુખની ગંગા આયુર્વેદ છે. અત્યારે આ કલકત્તાની ગંગા પ્રોડક્ટ બધી લાઈનથી દેખાય ને, એક્ઝિક્યુટિવ ઓફિસર દેખાય ને, ટાઈપુટ વાળા ઓફિસર ડાયરેક્ટર દેખાય ને, આ તો બધું આયુર્વેદ કલકત્તાની કેમિકલ વાળી ગંગા છે. ઓરિજિનલ છે. એટલે આ એક શિક્ષણનો ભાગ છે. 6 થી 10 વર્ષના ઉંમરના બાળકોને ક્રિયાશક્તિની ટેવ પાડવી, એટલે પોતાનું કામ જાતે કરવાની ટેવ પાડવાની. જીવન બાળક આળસુ નહીં બને. એની ક્રિયાશક્તિ પોતે માગે છે, પોતે કામ કરવા માંગે છે, પોતે કંઈક કરવા માંગે છે. એને કહો કે તારા કપડા સાથે પોતે ધોવડાવી દે. પોતે, હું તો એટલું કહું છું કે તમારી પાસે કામવાળી હોય ભલે રહી કરે, પણ બાળકને અઠવાડિયે 1 વાર પોતાના કપડા જાતે ધોવાની ટેવ પાડો. નકર થાશે શું, તમને કહું ઉદાહરણ છે એનું. અમારે ત્યાંથી આ ભારત આખાના 18 રાજ્યોના બાળકો એડમિશન લેવા માટે આવે. બરાબર, લોકો અમારી દયા ખાઈ જોઈને ગુરુકુલ કે ભાઈ કોઈ આ ગુરુજી મહેનત તો ઘણી કરે, કોઈ થાતું નહીં હોય એમ. હાલી સુદામાનું પ્રક્રિયા આગળ વધારી છે એમ. એટલે અમે એમને કહીએ કે નહીં, આ ક્રાઇટેરિયા અલગ છે, આની વસ્તુની એક ક્ષમતા અલગ છે. એટલે બધા બાળકો કદાચ અમારી પાસ ન કરી શકે, પણ અમુક લેવલે આવે તો અમારી પરીક્ષા પાસ કરે ને અમે 7 વર્ષ માટે રહીએ. પણ એક બાળક ક્યાંથી આવતી? પંજાબથી, લુધિયાણાથી એક છોકરી આવી. એના પપ્પાએ અમને કીધું કે તમે ટ્રાયલ માટે લઈ લ્યો 1 મહિનો ટ્રાયલ માટે લીધી એનું. એટલે 1 મહિનો ટ્રાયલ માટે લીધી ને, તો એને ત્યાં 2 દિવસ તો થયા. પરિસ્થિતિ એવી થઈ કે ગુરુવાર એટલે કપડાં ધોવાનો વાર. બધા બાળકો પોતપોતાના કપડાં લઈ લઈને ધોવા માંડે. તો એ બધા બાળકો ધોતા હતા, ઓલી બાજુ છોકરાઓ, ઓલી બાજુ બેનો બધા.
તે નળ ચાલુ કર્યો તો એક બાજુ પાણીની ધાર થઈ અને એક બાજુ આસુડાની ધાર થઈ. તો ઓલા છોકરાઓ કે રહીએ મેં કીધું કે કઈ રેગિંગ ને એવું કરવાનું તો કઈ કોઈને પરમિશન નથી, બાળકો ઉપર કંટ્રોલ છે, કોઈ કઈ આમ તેમ ન કરે. એટલે કીધું કઈ કોઈએ કહ્યું કે છોકરાઓ એની રીતે પૂછ્યું એટલે કે પછી મારી પાસે આવ્યા કે ગુરુજી એ તો રો રહી है. એટલે મેં એમને કીધું કે तुझको किसी ने डांटा कि नहीं, मारा कि नहीं, तू तो कि इतने खराब दिन मैंने जिंदगी में कभी नहीं देखे थे. કીધું એવું શું થયું? તો કે मुझे मेरी माँ याद आ गई, वो होती तो आज कपड़े धो देती. એટલે પેલા તો પ્રભાવિત થઈ ગયો કે માં યાદ આવી, પણ કારણ જાણ્યું ત્યારે દુખી થયો. આના આવી તને માને પણ યાદ કરી બરાબર. એટલે આ તકલીફ ક્યાં થાય? આપણે આયુર્વેદમાં એવું કીધું વૈદ્ય છે ને સ્વસ્થ હોય ત્યારે યાદ કરવું તો બરાબર. હવે આપણે બીમાર હોય ત્યારે ડોક્ટર પાસે જઈને એવા 50 બીમાર ભેગા થઈ ડોક્ટર નેગેટિવ થાય. જો ડોક્ટર નો પર્યાય થઈ ગયો કે એનો ગુસ્સો હોય. એટલે ઘણી વાર મને 2-3 પ્રશ્નો ઓલા પૂછતા હોય તો એની પત્ની છે ને આમ કરે, એ ખીજાય. એટલે મેં કીધું જોઈએ અમારે તો ખાસ ઠંડુ રાખવું પડે આર્ટિફિશિયલી, પણ અંદરથી બોલાવતું હોય તો બહારથી ન બતાવાય ગુસ્સો. કેમ કે નકર અમારી ઇમેજ આખી અલગ પડે ને ટૂંકમાં. નકર બધા લોકો કહેવાનું ચાલુ કરે ભાઈ બધી પ્રવચન કરે ગુસ્સા ઉપર, પણ પોતે જ ગુસ્સો કરે. એટલે આ શું છે કે આ એક 6 થી 10 વર્ષની ઉંમરે ક્રિયા છે. એટલે ઈ બાળકીને એમ કીધું શું થયું? तो कि मेरी मम्मी तो घर पे मशीन पे धो देती थी, मेरे तो घर पे मशीन था नहीं थी. पहला આપણે વાત થઈ હતી ઘરે હાથે કપડા ધોવા પડશે, તેને ઘરે ફોન કર્યો રોતા રોતા. તો મેં કીધું કે હાલો ઘરે ફોન કરો. ઘરે ફોન કરીને એને પપ્પા હતા કે ક્યાં તકલીફ છે? તો એ મમ્મી પરાણે લઈ આવ્યા હતા. પપ્પાને ઘણી બધી ગુરુકુળ વિશે ખબર નહોતી, એના મમ્મી બહુ ચાહક, વિડીયો જોયે બધું. એટલે એના મમ્મી પપ્પાએ કીધું હવે ક્યાં બડી સમસ્યા, આપ રખ લો ના, मैं ऑर्डर दे देता हूँ वॉशिंग मशीन का, मेरे तरफ से लिख लो. એટલે મેં કીધું કે આ તો પછી હું મુનિમ જેવો થઈ જાઉં, તમારું વોશિંગ મશીન લખો, બીજો કેવા ટીવી જોવું મારે. ત્રીજો બિહારથી કે ભાઈ ટીવી મારા તરફથી લખો. તો આમાં સાક્ષી ભાવની રીતે મારે જીવવાનું થાય, તમે બધા સંચાલકો થવા માંડો. એટલે મેં કીધું કે યહાં કોઈ તકલીફ નહીં હે, मैं आपको सामने दिखा देता हूँ. એમ કરીને 8 વર્ષના છોકરાને નવું એડમિશન થી એને કીધું કે અહીંયા આવ્યા, મારા 2-3 જોડી કપડા છે, તું ધોઈશ? એટલે કે હા હું ધોઈ નાખીશ, કે હું ફ્રી જ છું. એમ કરીને મેં 2 એને આપ્યા. જો આ વ્યક્તિને બીજાના કપડા ધોવામાં દુઃખ નથી અને આને પોતાના કપડા ધોવામાં રોગ આવે છે. હવે તમને લાગે છે કે આ કોઈને કરીને સુખી કરી શકે? ભવિષ્ય એવું લાગે ખરું તમને? तो आज तो रोवे છે, પણ ભવિષ્ય એવું છે બીજાને રોવડાવશે ખરા. એટલે મેં કીધું કે आपके पेरेंटिंग में बहुत बड़ा गैप है, उसका कोई ऑप्शन, हम गरीब को चला लेते हैं, पैसा तो लेते नहीं, परिस्थिति ऐसी है तो आपको भी मदद करेंगे, પણ તમારી જે નબળાઈઓ છે, તમારી જે ભૂલો છે એને નો ચલાવાય તો અમારી આખી સિસ્ટમ બ્રેક થાય. એટલે 6 થી 10 વર્ષની ઉંમર બાળકની હોય ને ત્યારે પ્રાણમય કોષનું ડેવલપમેન્ટ હોય. શું કરવું ત્યારે? ક્રિયા શક્તિ વધારે આવતી હોય. હવે ઈ તમે જો એને બેસાડી રાખો તો પરિણામ શું આવે ખબર છે કે ઈ બાળક ગુસ્સો વધારે કરે અને હિંસક બની જાય, મારે. બરાબર? કેમ કે ક્યાંક તો ક્રિયા શક્તિને કાઢવાની જ છે. હવે ઈ જો ફૂટબોલ ને કિક નહીં મારે તો કોઈક બીજાને માર દે. એટલે ખાસ કરીને ક્રિયા શક્તિની રિધમિક કરવી એ પ્રાણમય કોષના વિકાસનું સૌથી મહત્વનું છે. એટલે બાળકો માટેની સ્કૂલ બેસવા વાળી હોય જ નહીં. 5-5 કલાક એને બેસાડી રાખો ને એ કુદરતથી વિપરીત કાર્ય છે. એને હરેક 1.5 કલાકે એને એક્ટિવિટીઝ જોઈએ, હરેક 2 કલાકે એક એક્ટિવિટીઝ જોઈએ. એ આઈડિયલ શિક્ષણ છે. એક સાથે 5 કલાક બેસે એટલે સ્થિતિ શું થાય? જો સરકારી સ્કૂલોમાં જો 11 થી 5 નો ટાઈમ હોય મેં જોયું છે અને હું આનો અનુભવ કરી ચૂક્યો. મેં ગુરુજી આરે જયારે આ વાત સાંભળી ને પહેલી વાર ત્યારે મને લાગ્યું કે આ વાત તો બહુ મેં જીવનમાં અનુભવેલી છે. સરકારી સ્કૂલમાં નાનપણમાં ભણતા હતા તો 4:30 થઈને ઘડિયાળમાં જોતા આવડી જતું, 5 વાગે છૂટવાના છે, ત્યાં નજર 4:30 વહી જાય અને પછી એમ થાય ક્યારે બેલ પડે ને ક્યારે આપણે છૂટી. તો 4:30 તો એ થઈ જાય, પછી 4:45 થાય ને ત્યારે બેચમાં આમ બેઠા હોય તો આમ થઈ જાય. અને પછી જેવું પડે ને એવી રીતે એવી દોટ બધા મૂકે કે 12 વર્ષ જેલમાં રહીને કોક કેદીઓને છોડી દીધા હોય ને એવી સ્થિતિ જોઈએ. હવે આ બરાબર વાત છે, કેમ કે ક્રિયા શક્તિને દબાવી દીધી છે.
બરાબર, એટલે આ એક ધ્યાન રાખવું કે ક્રિયા એને જોઈએ, અને રમત ગમત આપણા માટે મનોરંજન છે, રિક્રિએશન છે કે પ્રોફેશન છે, પણ એના માટે આહાર છે. એટલે બહાર એ જેટલું એક્ટિવિટીઝ ફિઝિકલ કરશે ને એટલું એનામાં સારી ચપળતા આવશે, સ્ફૂર્તિ આવશે, અને સારામાં સારો પ્રાણમય કોષનો વિકાસ થશે. આ પ્રાણમય કોષના વિકાસની આવી ઘણી વાત છે. એક સ્વાવલંબનની વાત છે, પોતાનું કામ હાથે કરવાની ટેવ પાડવાની. આ કોઈ ખરાબ નથી. જે કૃષ્ણ જો 14 વર્ષની ઉંમરે સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા હતા, બરાબર, પોતે ત્યારે તો માનો કે અત્યારે પ્રધાનમંત્રી છે એવી રીતે એ બની ગયા હતા. હવે સ્ટાફને લઈને જ જાય ને, હારે 10 જણાને લઈ જાય, ભાઈ તું મારું કપડાં ધોઈ દેજે, તું લાકડા લઈ આવજે, તું આ, બરોબર, હું ખાલી ભણીશ, ટાઈમ કેવડો બચી જાય. પણ એને એવું ન કર્યું. એને ખાલી કીધું નહીં, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્ન સેવાય. એ પોતે ગયા કે ત્યાં હું એક સામાન્ય વ્યક્તિ જ છું, અને એને બધું કામ કર્યું. કેમ? તો કે વિદ્યાર્થીને એ ટેવ પાડો કામ કરવાની. એ મોટું ઘડતર છે, અને એનાથી એને રાષ્ટ્રનિષ્ઠાના સંસ્કાર આવશે. આ બહુ મહત્વની વાત છે. 6 થી 10 વર્ષની ઉંમરે આ કરવાની. તો પ્રાણમય કોષનો એનો વિકાસ થાય છે. પ્રાણમય કોષની એક બહુ મહત્વની વાત એવી છે કે એમાં એક રિઝર્વ ફોર્સનો નિયમ કામ કરે છે. ટાઈમનો નિયમ કામ કરે છે આપણે. એટલે 2 રસ્તા છે. હવે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે. મહત્વનો વિષય 2 બાકી છે. મારે 2 કોષ લેવાના છે. તો તમે શું કહો છો? બ્રેક રાખવી અત્યારે કે નથી રાખવી? મોટા ભાગનું આપણે બહુમતીમાં જાય, કેમ કે અત્યારે એના ઉપર જ આખું બધું હાલે છે, બરોબર ને? હવે જેને વચ્ચે કઈ પાણી કે જેવી રીતે જવું હોય કે બાથરૂમ, તો વચ્ચેથી શાંતિથી ઉઠીને જશે ને પાછા આવીને બેસી જશે. આ બરાબર છે ને? એટલે બધાની સ્વતંત્રતા ટૂંકમાં, બરાબર. એટલે એવું કઈ માનતા નહીં ભાઈ કેમ ઉઠવું, એટલે હું ઓલું કઈ સ્કેન નથી કરતો ફોટા કે એવું કઈ, બરોબર, મને ખોટું નહીં લાગી જાય. એટલે એ સ્વાભાવિક જઈને આવતા રહેશે, બરોબર. એટલે બીજી વાત, પ્રાણમય કોષના વિકાસમાં એક રિઝર્વ ફોર્સનો નિયમ કામ કરે છે. એ નિયમ જાણવા જેવો છે. જોજો, એ આપણા સુધી પહોંચ્યો નથી અત્યારે. ભારતીય સંસ્કૃતિમાં પૂજ્ય ગુરુજીએ 50 વર્ષ જેટલું સંશોધન કર્યું, એક જગ્યાએ રહ્યા. મનુષ્ય મનનો આયુર્વેદના ગ્રંથોનો ગહનતમ અભ્યાસ કર્યો એમ એક જગ્યાએ બેસીને. અનેક યુનિવર્સિટીઝમાં લેક્ચરો આપ્યા, પણ મુખ્યતાથી એનું જે સંશોધન રહ્યું ને એ મનુષ્યના મન અને અંદરની શક્તિઓ ઉપર રહ્યું. એમાં એક રિઝર્વ ફોર્સનો નિયમ કામ કરેલી. આપણે અનુભવ્યો ઘણી વાર હશે, પણ એને એવી રીતે સમજ્યા નથી આપણે. એ આજે હું થોડો પ્રયત્ન કરું છું કે એ રિઝર્વ ફોર્સનો નિયમ શું છે. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે પ્રાણમય કોષ વૃક્ષ વનસ્પતિમાં છે, અને પ્રાણી પશુમાં પણ છે, ને આપણામાંય છે, બરોબર. 5 કોષ સમગ્ર સૃષ્ટિમાં સમષ્ટિમાં છે. 1 કોષીય જીવ આપણી ધાતુઓ છે. જગદીશચંદ્ર બોઝનું પેલું રિસર્ચ છે ને એ આ વનસ્પતિ ઉપર નહોતું. એનું પેલું રિસર્ચ તો ધાતુમાં જીવ છે એના ઉપર હતું. આપણે જે સોનું ને લોખંડ ને બધું ધાતુ નીકળે છે ને એમાં જીવ છે. એને 1 કોષીય જીવ છે. એટલે આયુર્વેદમાં એનું મારણ કરવાનું હોય, મૂર્છન કરવાનું હોય. જો શબ્દો એવા આપ્યા એનું મારણ કરવાનું, કેમ કે એ સજીવ છે. એટલે 1 કોષીય જીવ છે, પણ એનામાં પ્રાણ નથી. પ્રાણ ન હોવાથી એ સજીવ છે કે નિર્જીવ છે એ આપણને ન ખબર પડે. આ જોયું, સોનું તમારી પાસે એવું રો મટીરિયલ એનું જે ખાણમાં હોય ને એમાં સજીવમાં નિર્જીવમાં ફરક ન પડે. પણ વૃક્ષ છે એ સૂકું ને લીલું હોય તો એ તમને ખબર પડે. એકમાં પ્રાણ હોય ને એકમાં પ્રાણ વયો ગયો. જ્યારે એ પ્રાણ વાળું છે ત્યારે વૃક્ષ હોય, અને પછી આપણું આ ફર્નિચર ને લાકડા બને એ બધું હોય સુકાઈ ગયેલું વૃક્ષ હોય. કેમ કે એમાં પ્રાણ વયો ગયો, કેમ કે એ 2 કોષીય છે. એનામાં અન્નમય કોષ છે અને પ્રાણમય છે. ત્રીજો કોષ એનામાં નથી, મનોમય. એટલે એના રિફ્લેક્શન એવા ન આવે જેવા આપણે સમજી શકીએ. એ ત્રીજો કોષ ગાય, ભેંસ, બકરી ને બધા પ્રાણી પશુઓમાં છે. એ ત્રીજો કોષ છે મનોમય કોષ. પણ એનું અંતિમ હોવાથી ડેવલપ નથી. એની પાસે છે ખરા મન. જો એટલે તમે લાકડી લઈને જાશો તો એ ભાગશે, અને રોટલી લઈને જાશો તો પાછું પાસે આવશે. એનામાં છે ને એવું નહીં, એટલો વિકસિત નથી, એટલે યાદ નથી રાખતી. એનામાં સ્ટોરેજ કેપેસિટી નથી. એટલે ગાય પોતાના વાછડાને એટલું વાત્સલ્ય હોય, મનુષ્યની સ્ત્રીમાં એટલું વાત્સલ્ય નથી જેટલું ગાયમાં છે. બાળકને કોરોના થયો હોય તો તમે ચાટો નહીં, એને બીજી જગ્યાએ મૂકી દો. પણ ગાયની વાછડી આવે કે વાછડું આવે એટલે ગાય ચાટતી હોય એકવાર જોજો. છેક સુધી ચાટી લેશે, એક અંશય નહીં રહેવાથી, બરાબર. એટલું વાત્સલ્ય. એની વાઘ જો એની ઉપર પ્રહાર કરે તો વાઘનો સામનો ગાય કરે, એવા ઉદાહરણો છે. એટલું વાત્સલ્ય છે
આપણા કરતા કેટલા ગણું છે, કેટલા ગણું, બરાબર. એટલું હોવા છતાં એનો મનોમય કોષ ડેવલપ નથી ને એટલે એને બ્રેક છે. હવે એક તમે આગળ વધો કે એ જ વાછડીને પાછો વાછડો વાછડી આવે, એ 3-4 વર્ષની થાય ને પાછી વીજાય, પાછી એની વાછડી આવે, તો ગાય ઘાસપુરાનો પ્રોગ્રામ કરે, પાર્ટી કરે, કાંઈ કરે, એની સામું ન જોઈ, ખબર તમને, બરાબર. અને આપણે જેમ પેઢી વધતી જાય એમાં આસક્તિ વધતી જાય, બરાબર. છોકરા ત્યાં છોકરો થાય એનાથી વધારે આનંદ આવે, એના ત્યાં થાય તો વધારે આનંદ આવે. આપણે ઓર બધા ફોન કરી કે આવો આવો પાર્ટી રહી ગઈ. એટલે આપણને ગીતાની જરૂર છે, ભાગવતની જરૂર છે, એમ નથી. બધા કહે છે ગીતાને હમણાં ગાયો પાસ કેસટ રાખી ગીતાની. મેં કીધું ઘરે રાખો, તમારે વધારે જરૂર છે, એને નથી. ગાયો માટે ઓલી કેસટ ને સંગીત રાખ્યું છે હમણાં, કે ગીતા સાંભળી નહીં, તમે સાંભળી પેલા. એટલે એનામાં મનોમય કોષની એક લિમિટેશન છે, એ વધારે એની આસક્તિ રહે નહીં. એટલે જો ગાયોને જાણકારો એવું કહે કે એને અલગ રાખવા પડે, નહીંતર અંદરો અંદર સંબંધો થાય એના. કેમ કે લોંગ ટર્મ મેમરી નથી એની, એ સ્ટોર નથી કરતી. આપણને પણ એના માલિક પાસેથી અમે લઈ આવીએ છીએ ગાયો, પછી ભૂલી જાય થોડાક દીમાં, બરાબર છે. બહુ યાદ ન રાખે માલિકને. એક સમય હોય ત્યારે બધું થાય, પણ પછી એનું લોંગ ટર્મ મેમરી નથી. પછી ઓકે સહજતામાં આવી જાય. ચોથો અને પાંચમો કોષ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ મનુષ્ય પાસે જ છે. અને અહીંયા જ બધા સિદ્ધાંતોનું મૂળ છે. તમને ક્યારેય પ્રશ્નો થાય ને, જો એક પ્રચાર માટે હમણાં એક આયુર્વેદને થોડુંક અલગ થાય એવું આવ્યું હતું કે ભાઈ જો કોઈ પ્રાણી પશુ છે ને રાંધેલું અન્ન નથી ખાતા, બરાબર છે, બરાબર. એટલે કોઈ પ્રાણી પશુને એટેક ન થાવ તો બીમાર નથી થતા, બરાબર છે. એટલે એમને એવું કીધું કે રાંધેલું અન્ન ન ખાવું જોઈએ. મેં આયુર્વેદામાં અલગ કહે છે ભાઈ, કે આયુર્વેદ કહેતું હોય છે, પણ અમારું રિસર્ચ, બરાબર, તમારે રિસર્ચ પૂરું કરો કે આવું આ બરાબર છે, કોઈ કાર નથી, તો આપણે સ્વીકાર લઈએ. પણ આગળ જતા હું એમ કહું છું કે મેં એમને કીધું તો કે આ બહુ લોજિક જબરજસ્ત છે. કેમ કે હરેક વસ્તુ માપતા ગયા કે હા વાત સાચી, કોઈ પણ પ્રાણી પશુ રાંધેલું ખાતા નથી તો બીમારી નથી થતા, સહજ પ્રાકૃતિક જીવે છે. એટલે કાચું ખાવું પ્રાકૃતિક છે, રાંધેલું ખાવું પ્રાકૃતિક નથી. એ અપ્રાકૃતિક ભોજન અહીં છે, માફ કરજો. તો મેં કીધું આયુર્વેદ એવું નથી માનતું, પણ ઋષિમુનિઓએ અગ્નિની શોધ કરીને અગ્નિનું પકાવવાનું ઋષિમુનિઓએ શીખડાયું પહેલી વાર. તો એ જો ખરાબ હોય તો ન શીખવે. આમાં મારો વિરોધ છે, ડિબેટ કરીએ, ડિબેટ કરી એક નિર્દોષ એનો પ્રચાર અમે કરીએ કે એવું અમુક વસ્તુનો જીવસનો એનો, પણ જ્યાં સહમતિ નથી ત્યાં કહીએ કે આમાં અમે સહમત નથી આયુર્વેદની દ્રષ્ટિથી. એટલે એને કીધું કે આમાં લોજિક છે, આયુર્વેદ પાસે શું લોજિક છે? ત્યારે અમે લોજિક આપ્યા. ત્યારે મેં કીધું જો તમે પ્રાણી પશુ એક વાત લઈને જ ખોરાક નક્કી કરતા હોય તો પ્રાણી પશુ કોઈ દંત મંજન નથી કરતું, તો તમારે કાલથી ન કરવું જોઈએ, એ અપ્રાકૃતિક થઈ જાય. પ્રાણી પશુ કોઈ સ્નાન નથી કરતા અને ન કરાવાય એને, આપણે કરાવીએ છીએ પણ એને જરૂર નથી. ગાયને સ્નાનની જરૂર નથી, કરાવશો તો બીમાર પડશે. એક ગૌશાળામાં ક્યાંક બીમાર બધી ગાય પડી ગઈ કે સ્નાન કરાવો એટલે બીમાર પડી, એને જરૂર નથી સ્નાનની. સ્નાન તો પછી સ્નાન ન કરે અપ્રાકૃતિક થઈ જાય. આગળ જઈને બહુ ભાષામાં મેં કીધું ગુદા પ્રક્ષાલન એ કઈ પ્રાણી પશુ નથી કરતા, આપણે એનો કરી શું થાય? તો એ અપ્રાકૃતિક થઈ જાય. તો પ્રાણી પશુમાં 3 જ કોષ છે, તો એનું જીવન અલગ છે, એની મેટાબોલિઝમ અલગ છે, એનું ઇન્ટેન્સ્ટાઇનની રચના અલગ છે, એનું પાચન તંત્ર અલગ પ્રકારનું છે. કાચું ખાઈને પચાવી શકે, આપણે ન પચાવી શકીએ. એ અમુક વસ્તુઓ પચાવી શકે, એ આપણે ન કરી શકીએ. એ વાગોળી શકે, આપણે વાગોળી શકીએ. નકર આપણે અહીંયા તો બહુ લગ્નમાં તો ખાસ ધ્યાન રાખવું પડે એવું, 4-5 ડીશું ખાઈ જાય લોકો, ઘરે વાગોળશું 2-3 દી. એટલે ભગવાને વિચારીને મનુષ્યની રચના કરી. કેમ કે નકર આપણે શું છે કે ઓલા 500 રૂપિયા લખાવ્યા હોય ને વસૂલ કરવાનું મોટા ભાગનો ગણિત હોય સામાન્ય લોકોનું. તો અમારા ગામડામાં ચિકિત્સા માટે આવે લોકો, ત્યાં જમીન આવે બપોરે, એટલે બપોરે જમીન જમણવાર હોય બધો, એટલે ત્યાં પેલા ઓલું લખાવે કાંઈક એમ જે હોય, શું કહેવાય એને, પેટ કે કાંઈ, એટલે આ વ્યવહાર આટલી લખાવે ને પછી ત્યાં જમવા જાય. જમવા જાય ને પછી અમારે ત્યાં આવ્યા કે ભાઈ ઓલા ડોક્ટરો બેઠા હતા કે કઈ છે કઈ ક્રીમ બીમ લગાવવાની હોય પેટ ઉપર, તો પેટ ઉપર ક્રીમ લગાવવાની આવે, પાચનનું ઇંગ્વાસ્ટક ચૂર્ણ આવે કે વટી બુટી એવું કઈક ઋષિ મુનિ સુધી. ક્રીમ તો એ ઋષિને વિચાર નો આવ્યું, કારણ કઈ તેલ દઉં કે ભાઈ આનું કાંઈ. તો એ લોકોએ કીધું કે ભાઈ ગોળી ને ચૂર્ણ છે એ તમારે, તો કે એટલી જગ્યાઓ મેં 2 જલેબી દોતરો ખાઈ લીધી હોતી.
પૂરું વસ્તુ ચા એમાં હોય, આઈસ્ક્રીમ એમાં હોય, બધું ભેગું અહીંયા ટૂંકમાં. એટલે આ એક ખાસ હતું. વાત એ હું કરતો હતો કે હું આ બધી વાત એટલે કરું છું કે તમને એક્ટિવ રાખવા છે. કેમ કે તમારામાંથી ઊંઘ કોકને આવે ને તો એ મારા માટે એલર્જી છે એની ટૂંકમાં. એટલે ઉત્સાહ મરી જાય મારો. એટલે મારું પૂરું થાય ત્યારે કે જામે જામની થાય ત્યારે મારું અહીં વ્યાખ્યાન બંધ થાય ટૂંકમાં. એટલે એક્ટિવ રાખવા માટે કઈક કઈક કરવું પડે એટલે આ કરું છું. હા, હું શેની વાત કરતો હતો? આપણી કઈક વાત ચાલતી હતી કાચું થવાના. એટલે પ્રાકૃતિ. ચોથો અને પાંચમો કોષ છે ને મનુષ્યમાં જ છે, વિજ્ઞાનમય અને આનંદમય. બરાબર, આ 4 અને 5 કોષ. પ્રાણમય કોષનું રિઝર્વ ફોર્સનો નિયમ એવું કહે છે કે આયુર્વેદની દ્રષ્ટિથી તમે એકનું એક લીમડાનું બીજ અહીંયા નાખો આપણા બગીચામાં, અને એનું એ લીમડાનું બીજ તમે સાપુતારાના જંગલમાં નાખો. બે લીમડાનું સીડ એક જ સરખા છે. અહીંયા છે ને લીમડાની હાઈટ 25 ફૂટ સુધી જશે, 20 ફૂટ સુધી જશે. એનું એક ત્યાં લીમડો થશે ને 35 ફૂટની હાઈટ પકડશે. જંગલના વૃક્ષો મોટા હોય, તમને ખબર છે એ સાયન્સ? બરાબર. અને આપણે અહીંયા ઓછા હાઈટ વાળા થાય, ઓછા મજબૂત થઈને ઓછી ગુણવત્તા વાળા થાય. એટલે આયુર્વેદે ઔષધિનું વર્ણન કરતી વખતે પ્રેફરન્સ અશ્વગંધાની ખેતી કરતા હોય ને શતાવરીની ખેતી કરતા હોય એની પાસેથી શતાવરી ને અશ્વગંધા કલેક્ટ કરવાનું નથી કીધું. એને એવું કીધું છે કે જંગલમાં જવાનું અને ત્યાં વનસ્પતિ હોય ને એ વનસ્પતિ ઈ લેવાની, તો એનું એવું પરિણામ મળે વાઇલ્ડ. એનું શું કારણ? તો જાણકાર જે ઋષિ મુનિઓ છે એવું કહે છે કે ત્યાં જો અહીંયા આપણે પાણીનું કેટલું ધ્યાન રાખી છે ને, પાંજરાઈ અત્યારે સરસ રીતના બનાવીને દે છે. બરાબર. પછી નીચેથી પાણી દરરોજ આપણે ફુવારા રાખી દઈએ છીએ, ઉપરથી પણ સરસ સૂર્યપ્રકાશ આવે એટલે બાંધકામ નથી કરતા. બધું આપણે કેટલું બધું ધ્યાન રાખીએ છતાંય એના ગુણો નથી આવતા જે આવવા જોઈએ. છતાંય એનામાં મજબૂતાઈ નથી, ઊંચાઈ નથી. જંગલમાં આવું કાંઈ નથી. જંગલમાં કોઈ પાંજરું મૂકવાનો ગયું, જંગલમાં વૃક્ષે પોતે છે ને પાણી ત્યાં પહોંચ્યું, મૂળ પાણી સુધી પહોંચ્યા. જે તરફ તમારો ભેજ હોય ને એ તરફ મૂળ જાય વૃક્ષોના, ખબર છે આપને? એ તરફ વધારે મૂળ, એના એ મૂળે તમે જાઓ ને ત્યાં દાર કરો પાણી નીકળે. એટલે આયુર્વેદે એક દાર કરવાની જે વાત કરેલી ને એવું કીધું છે કે વૃક્ષના મૂળ જે તરફ વૃક્ષ લઈ ગયું હોય ને, કેમ કે મનુષ્યને તેટલી બુદ્ધિ લાગતા બહુ સાયન્ટિસ્ટોની જરૂર પડશે, પણ વૃક્ષને ખબર છે પાણી ક્યાં છે. જે તરફ મૂળને લઈ ગયું છે એ તરફ પાણી હશે. સૌથી વધારે મૂળ જ્યાં પથરાયેલા હોય ને ત્યાં પાણી, કેમ કે પાણી લેવા માટે મૂળ ગયા, ત્યાંથી પાણી લીધું. ઉપરથી જાળી ઝાખરા બધું છે એટલે સૂર્યનો પ્રકાશ નથી પહોંચી શકતો, તો એના માટે એને સ્ટ્રગલ કરવી પડી. એ સ્ટ્રગલ પહેલેથી રહીને વૃક્ષની, જંગલના વૃક્ષની, એટલે જંગલનું વૃક્ષના ગુણે આકાશ આંબી દીધું. કેમ કે સ્ટ્રગલ રહીને એટલે 60% એની જે એક્ટિવ ફોર્સ હતી 40% એક્ટિવ ફોર્સ હતી, તો થઈ 60% જેટલી જે રિઝર્વ ફોર્સ હતી ને કુદરતે રાખેલી, એ રિઝર્વ ફોર્સ બહાર આવી. એ બહાર આવી ને એટલે મને ઊંચાઈ પકડી, કેમ કે હવે એની શક્તિ 100% થઈ ગઈ. આ લીમડાની શક્તિ 40% જ છે એક્ટિવ, એનું કરંટ એકાઉન્ટ છે. ઓલી તો એફડી જ પડી લે છે ને, તો લીમડો પૂરો થાય ત્યાં સુધી એને એફડી જ રહે. આપણી પીડી જ રહે છે ને હમણાં, પછી કે સીઝ કરી દીધી સરકારે. આવી બધી આપણે આ તો ડિસીઝ થાય આપણી જેવી થાય છે, કેમ કે આપણે ઓપન જ નથી કરતા કઈ. આ સાયન્સ છે. અને જોજો તમે એવું અનુભવ્યું, અમે 2001માં ભૂકંપ આવ્યો ને ત્યારે ગુરુજીની સાથે અમે સેવા કરવા ગયા હતા. ત્યારે હું ભણતો હતો ગુરુજી પાસે 2001માં. કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે ગુરુજીએ 4 જણાને છૂટ આપેલી હતી. જોજો, ઈ બીજી કોઈ સંસ્થાન છૂટ નહોતી. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના વિદ્યાર્થીઓના આઈડી કાર્ડ બન્યા ને એમાં એમને એટલો વિશ્વાસ હતો કે ગુરુકુલના છોકરાઓમાંથી ચેન આવશે ને તો એ પાછા જમા કરાવશે. એ અધિકારીઓ ઉપર નહોતો. જોજો, બરાબર. આ વિશ્વાસ હતો એનો કે આ છોકરાઓ કદાચ ત્યાં સેવા કરવાનું કઈ નીકળશે તો એ 100% જમા થશે. બરાબર. એટલે અમે ત્યાં સેવા કરવા ગયા હતા, ખાસ તો આયુર્વેદની સેવા આપવા ગયા હતા. કેમ કે ત્યારે જે ચિકિત્સાની જરૂર હતી ને સત્વાવજયની વધારે હતી. ત્યારે ફાકીઓની, ડબલાની, ટીકડીઓની જરૂર નહોતી. ત્યારે માનસિક રીતે વ્યક્તિ ભયભીત થઈ ગયો હતો, એની જરૂર વધારે હતી. એટલે ત્યાં ગયા તો એક માજી આવ્યા. એ માજી કીધું કે ભાઈ આમાં તો એ કે હું ચમત્કાર તમને કહું.
એટલે ત્યાં તો જે જાય ને ત્યાં વાતો કરે કે ભાઈ આ લોકો આવ્યા છે ને આવું આવું અરે શું થયું, કેમ કે કોઈ દી જીવનમાં જોયું જ નહોતું. આ પહેલી જ વાર ગુજરાતનો કદાચ અનુભવ હતો ભૂકંપનો. એટલે એ બધી વાત કરે એટલે હવે વસ્તુ સાંભળીએ કે શું, તો એક માજીએ કીધું એ કે મેં તો આવું ક્યારેય જોયું નહોતું, પણ બધા દોડવા મંડ્યા અને શેરીમાં વાતચીત બધી થઈ કે ભાઈ ભૂકંપ આવ્યો, ભૂકંપ, અમને દિવાલ હલતી જોઈ રીતસરી કે. તો મને એ કે અત્યારે રૂમેટોઇડ બોલતા ન આવડે પણ વાના દુખાવા, એટલે પછી અમે જાણ્યું રૂમેટોઇડ આર્થરાઇટિસ હતો એને. એ રૂમેટોઇડ આર્થરાઇટિસ એને હતો તો સવારે ફિઝિયો આવે અને ઓલા ઇન્જેક્શન દેવા આવે સાંજે, અને પછી બે વહુ અને બે છોકરા થઈને એને ઉપાડે ત્યારે ઊભા થઈ શકે માત્ર, અને ધીરે ધીરે એક એક ડગલું ચાલી શકે એવા દુખાવા. હવે ભૂકંપ આવ્યો ત્યારે માજીએ કીધું કે વહુ બધી છોકરામાં વ્યસ્ત હતી ને એટલે મને ભૂલી ગઈ. હવે મને એ બેડ સુની ગળે ભૂલી ન ગઈ હોય, પણ એને એમ લાગ્યું કે માજીએ ઘણું જીવી લીધું. હવે આપણે મારે વયા જાય એમ લગભગ આવું હોય મનોવિજ્ઞાનની રીતે, બરોબર. આપણે એને કહેવાય કઈ ટૂંક અંદરથી સમજતા જ હોય, તમને ખબર ન પડી જાય અમારી વાત. એમ કેતા હોય આપણે કઈ વાંધો નથી, બે પત્તા બંધ રહીએ તો કઈ વાંધો નથી, જગત ઘણું બધું બંધ જ છે, ભગવાને જ એવું રાખ્યું. એટલે એ વાત કરતા હતા કે એમાં શું થયું કે પછી મેં એ કે ભગવાનનું નામ લીધું. એ જેને માનતા હતા એનું એને કીધું કે ભાઈ મેં આ ભગવાનને યાદ કર્યા ને, અને ચમત્કાર એવો થયો એ કેવું ઊભી થઈ ગઈ. પેલા એમ થયું કે દિવાલ ઉલટી જોઈને એટલે મૃત્યુ સામે દેખાણું, અને પછી કેવું ઊભી થઈ અને પછી આંગણામાં પછી ઊભી ન થઈ, પછી પાડોશી આવી ગયા, ઓલા આવી ગયા, પછી તો આવી ગઈ કે હવે ખરાબ લાગશે નહીં જાય તો એમ. એટલે કે શું થઈ ગયું, તમે અમે તો છોકરાઓ હતા ને, એટલે પછી ઊભી ન થઈ. એટલે એ ચમત્કાર થઈ ગયો ને એને એ લખાયું કે આ ચમત્કાર મારા જીવન. અમે જ્યારે જોયું કે આ ચમત્કાર નહોતો, અહીંયા એક વિજ્ઞાન કામ કરે છે. આ વિજ્ઞાન છે ને રિઝર્વ ફોર્સનું છે. જ્યારે એને પાસે કમ્ફર્ટ ઝોન હતું ત્યારે એની રિઝર્વ ફોર્સ બહાર નહોતી આવેલી. ત્યારે શું થતું હતું કે ઉભા થાય તો હાલે, ન થાય તો હાલે, બરોબર. પણ જ્યારે એને મૃત્યુ સામે દેખાણું, યા તો ઊભી થઈશ, દોડીશ, અને યા તો મરીશ, આ બે જ વિકલ્પ રહ્યા. આ બે વિકલ્પ રહ્યા ને ત્યારે સંઘર્ષ, સ્ટ્રગલ ચાલુ થયું અંદર. અંદર સ્ટ્રગલ શરૂ થઈને એટલે શું થયું ખબર છે, રિઝર્વ ફોર્સ બહાર આવી. બહાર કાઢી, બરાબર. પછી બેસી ગયા કેમ કે કમ્ફર્ટ આવી ગયું, હવે દિવાલ પડવાનું નથી, આંગણું છે, હવે પાછું પૂરું થઈ ગયું. અને એવું તમે અનુભવ છો કે મેરેથોનમાં પ્રેક્ટિસ કરતો હોય ને, અને કલાકના 30 કિલોમીટરની ઝડપે જે દોડ તમે દોડી શકો, 20 કિલોમીટરની પ્રેક્ટિસ કરતા હોય, અમે ઘણા બધા મુંબઈમાં જોયા કે 20 કિલોમીટરની ઝડપે કે 30 કિલોમીટરની ઝડપે દોડવા વાળો પણ મેરેથોનનો જે પ્લેયર હોય એની પાછળ કૂતરું પડે ને જે દિવસે, તે દિવસે એને તોડી નાખે. એ દોડી શકે જેથી કૂતરું કોકની પાછળ દિવાલે ઠેકી જાય. એને ખબર નથી એવું કેમ થાય. એનું કારણ એવું છે, ત્યારે છે ને રિઝર્વ ફોર્સ બહાર આવી જાય, કેમ કે અંદર સ્ટ્રગલ ચાલુ થાય. સ્ટ્રગલ ચાલુ થાય એટલે ઓલી એમડી તૂટે આપણી. એ તૂટે ને એટલે તમે કોઈ પણ વસ્તુ ક્યાંક રાખી દીધી ને ભૂલી ગયા, એ તમે એટલું વિચારો ને, એક્સ્ટ્રીમ લેવલ ઉપર વિચાર નહીં જાવ ને, એ તમે મૂકી દો ને, પછી તમને અચાનક યાદ આવે છે. તમને ખબર કે કેમ યાદ આવે, એ રિઝર્વ ફોર્સનો સિદ્ધાંત કામ કરે. ત્યાં 6 થી 10 વર્ષના બાળકનો પ્રાણમય કોષનો વિકાસ જ્યારે હોય ને, ત્યારે આ રિઝર્વ ફોર્સ બહાર કાઢવા માટે ઋષિ મુનિઓએ ક્રિએટેડ સ્ટ્રગલ એમને આપેલી હતી. એની પાસે સ્ટાફ નહોતો એવું નહોતું, પણ એને ક્રિએટેડ સંઘર્ષ આપ્યો કે આ 6 થી 10 વર્ષની ઉંમરે એની રિઝર્વ ફોર્સ જો બહાર નીકળે એટલે એને કીધું કે અત્યારે સ્ટ્રગલમાં જીવવાનું, ભૌતિક સાધનો ઉપયોગ નહીં, પોતાનું કામ હાથે કરવાનું, શ્રમ સાથે કરવાનો, સાંભળવાની આદત રાખવાની. જો એ સહન એ સમયે કરી લે ને તો એ જીવનમાં કોઈનું પણ કાંઈ પણ સહન કરી શકે. અને આપણે સૌથી મોટી ભૂલ થાય છે, આપણા બહેનોને ભાઈઓને છે ને સહન કરતા નથી શીખવતા. આપણા એક્સિડન્ટ એટલે થાય છે. ઋષિ મુનિઓએ આ વસ્તુનું સાયન્સ શોધ્યું ને એટલે ભારતને એક અણમોલ દેન મળી કે જે આજે વિશ્વને આજ સુધી નથી મળી છે, પરિવાર વ્યવસ્થા. પરિવાર વ્યવસ્થામાં સહનશીલતા મુખ્ય છે. એવું નાનપણથી સમજાવવામાં આવતું હતું કે ભાગ્યે તને સાસુ કદાચ એવા મળ્યા હોય કે જે કદાચ બે વાત ખોટી કહેતા હોય, પણ તારે સહન કરીને કોનું કરવાનું છે?
એક જ સાસુની કેટલી વાત, 2-4 વાત. માનો કે આપણો જન્મ કૂતરામાં થાય તો હાલતા કોક લાકડી મારીને જશે, કોક કાંકરો મારીને જશે, કોક પગ મારીને જશે. કોનું કોનું સહન નહીં કરવું પડે. સહન કરવું એ દુર્બળતાની નિશાની નથી. તમે કોકને લેટ ગો કરો છો, તમે કોકને જવા દો છો, તમે કોકને માફ કરો છો, એનો મતલબ એવો નથી તમે દુર્બળ છો. તમારી પાસે એનાથી ઘણી મોટી શક્તિ છે કે તમારું મન એવું ડેવલપ થઈ ગયું છે. ક્ષમા કરવી આ દુર્બળતાની નિશાની નથી, આ બહુ મોટા મનની વાત છે. લેટ ગો કરવું, તમારી નાનામાં નાની વાત જાણી જાય ને એ કોઈને નો કેવી, તમારી દુખતી રગ નો દબાવી, એ એવો જ વ્યક્તિ કરી શકે તો જીવનમાં એ જાગી ગયો હોય ને કાંઈક એ ઉપર ઉઠ્યો હોય સામાન્યથી. બાકી સામાન્ય વ્યક્તિનું કામ નથી. આ શિક્ષણ જો બાળકને નાનપણમાં અમે આવીએ છીએ 6 થી 10 વર્ષમાં ને સ્કૂલો ચાલુ કરે, આપના જેવા મહાનુભાવો આવું શિક્ષણ ચાલુ કરે. હું કહું છું કે ભારતના પરિવાર વ્યવસ્થાને ખડી કરવાનું કામ ફેમિલી કોર્ટમાં નથી. ત્યાં એ લોકો હવે કેવા મંડ્યા છે, મને બે ભેગા થયા દે ડોકેડી કે અમે એવું કહી કે તમે બારોબાર પતાવી દો, અહીંયા આવશો 2-3 વર્ષ લાગશે અને તમારા પૈસા જાય ને તમારે એના કરતા તમે આપસમાં સમજી લ્યો, અહીંયા કેસ જ એટલા પેન્ડિંગ છે. ત્યારે આપણને ખબર પડે છે કે આ શિક્ષણની 6 થી 10 વર્ષની 11 થી 15 વર્ષની આ જે ઉંમર છે ને, જ્યારે કોષનો વિકાસ થાય છે ત્યારે આ બધું શીખવવાનું છે. એટલે અમે લોકો, હું કાંઈ એનો વાક ન હોય હું ખીજાવું મહિને એકવાર, એવી ટ્રેનિંગ છે ત્યાં. શું કામ? તો કે એને સાંભળવાની આદત પડે. આજે એને સાંભળ્યું હશે ને તો ઘરે કોક કહેશે ને ત્યારે એની ટેવ કામ આવશે. આપણે બાળકને આવી ટેવ પાડતા નથી, એને કારણે એને એવી ટેવ પડતી નથી. મારે કોકને સાંભળવાના છે, મારે કોકનું સાંભળવાનું છે. ગુરુજી અમને એવી ટેવ પાડતા હતા કે તારે કોકનું સાંભળવું પડશે. તે દિવસે તું એ ભૂમિકામાં રહેજે કે આજે હું સંભળાવું છું, કાલ મારી એવી ભૂમિકા આવે કે મારે સાંભળવું પડે અને સાંભળી લેવાનું. જો એમાં કઈ ખોટું હોય તો આમે દલીલ કરવાની, નખરેનું સ્વીકારી લેવાનું. આ જો કરે ને તો એની ગ્રોથ મેન્ટાલિટી, ગ્રોથ હોર્મોન્સ જેમ કહેવાય ને, આ એક પ્રકારનો ગ્રોથ હોર્મોન્સ છે. એ જીવનમાં તમને વગર શિબિરો વગર કોઈના માઇન્ડ પાવરના સેમિનાર કરાવે, ઊંચાઈએ છુએ અને બધી જગ્યાએ તમને કામ આવે. આ એક વાત, એ 6 થી 10 વર્ષની ઉંમરે જે બહુ મહત્વનું શિક્ષણ કહેવાય ને, એવું મને નથી લાગતું કોઈ સ્કૂલમાં અપાતું હોય. અપાતું હોય તો મારે ત્યાંય મારે સેવા આપવી છે, મફતની. પણ ખાસ આ જરૂરી છે, આપણે ઘરે આને આપવાનું છે 6 થી 10 વર્ષની. એની રિઝર્વ ફોર્સ બહાર આવે ને એની ક્ષમતા તમે જોજો બધી વાતમાં કેવી થાય છે. માત્ર ઈ કરવા જેવું છે કે એને એક નિયમમાં ઢાળવાનું કે 6 થી 10 વર્ષની ઉંમરનું બાળક થયું એટલે એને ઉઠવાનો સમય નક્કી જોવો જોઈએ, સુવાનો સમય નક્કી જોવો જોઈએ, જમવાનો સમય નક્કી જોવો જોઈએ. હાથું પોતાનું કામ હાથે કરવાની ટેવ પાડવાની જ. એક બહુ મોટા સંત હતા, બહુ મોટા સંપ્રદાયના સ્થાપક હતા. એની છોકરા છોકરી એક જગ્યાએ વાતચીત કરતા સાંભળી ગયા. એને બહુ સરસ વાત લખી છે. એને કીધું છે, એને ટોયકી, કેમ કે એ બહુ મોટા આજના કાર્યકર્તા સાથે આવડી છોકરી પોતે સ્થાપકની છે એટલું કઈની જેમ ભાવે એમ વાત કરતી હતી. એટલે એ બેન વાત કરતા હતા એના દીકરી, એટલે એને કીધું એ સંપ્રદાયના સ્થાપકે કે જો શું બોલવું એ જીવન ન આવે ને તો ચાલે, ન આવડે તો ચાલે, પણ શું ન બોલવું ને એ પહેલે દિવસથી આવડવું જોઈએ. એટલે પેલું 6 થી 10 વર્ષની ઉંમરે વાણીનો સંયમ, કે કોકની સાથે કેમ વાત કરવી, નમ્રતાથી આવકાર કેમ આપવો, સંવાદ કેમ કરવો. જોજો સંવાદની આદત પાડેલી હોય ને એ કનેક્શન માટે જરૂરી છે. ઓમ નથી, કેમ કે ઘણા લોકો 10 દિનની મૌનની શિબિરમાં કરીને આવે ને પછી પેલી જગ્યાએ પ્રેક્ટિસ કરે. ત્યાં વાત બહુ સાચી, આપણા માટે બહુ ઉપયોગી, ડોક્ટરો માટે આપણા માટે બહુ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે તો બહુ ઉપયોગી. પણ બેનો એવું કરે ને એટલે એમના સાસુએ મને અમારા પાડોશી ને કે હમણાં વહુને કઈક થઈ ગયું, શિબિર વાળાએ કઈક કરી દીધું કે કા બોલતી જ નથી કે કાંઈ, શું લાગી આવ્યું છે. એટલે પછી ખબર પડી ઓલી ધ્યાનાપાન સતીની પ્રેક્ટિસ કરે છે, શ્વાસોશ્વાસ જોવે છે. એટલે અમે એને કીધું કે એ બધું તો તમે કરો, પણ ખાસ કરીને સંવાદ જાળવી રાખવાનો છે. બાળકને સંવાદ શીખવાની ઉંમર છે ને 6 થી 10 છે. એનો સંવાદ શીખવો, વાત કેમ કરવી, હું બોલું તો જવાબ કેમ આપવો, કોકની સાથે આવકાર કેમ આપવો, આ સંવાદની કળા છે. આ બહુ જરૂરી છે. એ બહુ મોટી સફળતાનું કારણ પણ છે આ સંવાદ. અને આ પ્રાણમય કોષના વિકાસની આટલી વાત છે. મનોમય કોષની વાત છેલ્લી લઈ લઈએ હવે.
છેલ્લી મનોમય કોષની જે બહુ જરૂરી છે ને, આજના કાર્યક્રમનો તમે કહો ને કે હવે જે સાર શરૂ થાય છે ને એ હવેનો છે. આ બેયનો પાયો પાકો થાય તો મનોમય કોષનો વિકાસ 10-11 વર્ષથી ચાલુ થાય અને 15 વર્ષ સુધી થતો હોય છે. પછી એ કદાચ થોડો ચાલો, પણ પીક પોઈન્ટ 15 વર્ષ સુધીનો છે મનોમય કોષનો વિકાસ. ત્યારે મનુષ્યના મનમાં એક આકર્ષણ જન્મે છે, એક નવી દુનિયામાં એનો પ્રવેશ થાય છે. આપણને નથી ખબર પડતી, દુનિયા એની એ હોય છે, પણ હોર્મોન ચેન્જ થવાથી એનામાં ગજબ પરિવર્તન આવે છે જે સામાન્ય લોકો નથી જોઈ શકતા, પણ ઋષિ પ્રતિભા એને જોઈ અને અનુભવી શકે છે. ત્યારની એની વાત અલગ હોય, ત્યારનું વિચારવું અલગ હોય. એ અવસ્થા એની હોય છે 11 થી 15, કેમ કે ચેન્જીસ થાય છે. બહેનોમાં એ સમયે મેન્સિસ શરૂ થાય છે, પુખ્તતા આવે છે. એ સમયે યૌવનનું પેલું પગથિયું મંડાય છે, અને પછી 16 થી યૌવન શરૂ થાય છે. એનો પૂર્વરૂપ હોય છે મનોમય કોષનો વિકાસ હોય છે. એ સમયે એના મનમાં જો આકર્ષણ કોઈ એવા વ્યક્તિનું રહ્યું, એક્ટર અને ક્રિકેટર, તો એનું આકર્ષણ મજબૂત બને છે. મજબૂત બની અને એ પોતે જે તરફ આકર્ષણ જેની પ્રત્યે છે ને એવું બધું જ કરવાનો પ્રયત્ન કરે છે, ને એના ભવિષ્યના પતનનું સૌથી મોટું કારણ આ બને છે. જો મારી વાત ખોટી હોય તો તમે કહેજો, તો હું સ્વીકારી લઈશ. બરાબર? તમે લગભગ મારા ખ્યાલ મુજબ 2000ની સાલના કોલેજિયન હશો કદાચ, એની પહેલાના હોય કોઈ લોકો, વડીલો છે ઘણા, પણ હું અમારા મેં જેને ઇન્વાઇટ ખાસ કરીને કર્યા હતા એવી યંગ પેઢી 2000ની સાલમાં, બરાબર છે ને, તમે બધા કોલેજ કરેલી હશે, પણ હું તમને કહું કે તમે માનો કે ક્યાંય કોલેજ કરેલી, કોઈ એજ્યુકેશન હોય એવી કોલેજ 2000ની સાલ, 2000 કે 2001-2ની સાલ, કોઈ એજ્યુકેશન છોકરાઓ અને છોકરીઓ સાથે ભણતા હોય એવી કોઈ એજ્યુકેશન કોલેજમાં તમે ગેસ કરો, તમે અનુમાન કરો કે તમે કોઈ છોકરાને એવું કીધું હોત કે હું તને 500 રૂપિયા આપું ત્યારના, તારે બીજું કાંઈ નથી કરવાનું, એક તરફથી ફાટેલું જીન્સ પહેરીને જવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું, તને 500 રૂપિયા મળશે. ખાલી કોલેજમાં તારે આ ફાટેલું જીન્સ પહેરીને જવાનું, બેસવાનું અને લેક્ચર ભરવાના, પાછું આવતું. હવે આ શરત એને સ્વીકારી હોત નહીં? આપણે બધા હોય જ. તમારું તર્ક શું કહે છે? સ્વીકારી હોત એને? નહીં ને? અને આપણને ત્યાં એવું લાગતું હતું ને કે આવું ક્યારેય થાય જ નહીં. ત્યારની અવસ્થામાં આપણને એવું લાગે ને કે આવું તો ક્યારેય ન થાય ને, એવું કે આવું કોઈ દિવસ થાય જ નહીં, કેમ કે એને પ્રેસ્ટીજનો સવાલ આવે તો આવું ક્યારેય ન થાય. 10-15 વર્ષ જ ગયા, બરાબર છે. અત્યારે 500 રૂપિયા, 1000 રૂપિયાનું જીન્સ બે બાજુથી ફાટેલું લઈ પહેરીને જાય છે, બરાબર? આપણને એવું છે કે ઈ નક્કી કરે છે એને શું પહેરવું, ઈ નક્કી નથી કરતો એને શું પહેરવું, બીજું કોક નક્કી કરે છે કે એને શું પહેરાવું. આપણે નક્કી નથી કરતા આપણે શું ખાવું, આપણને શું ખવડાવવું ની બીજું કોક નક્કી કરે છે. અને એવી રીતે એડવર્ટાઇઝ થાય છે, એવી રીતે માહોલ બને છે, અને એમને ત્યાંથી અપાય છે. એટલે 11 થી 15 વર્ષના કિશોરોની શિબિર છે ને, એક યુનિવર્સિટી સ્કૂલો નહીં બને ને હવે ભારતમાં ચાલશે, હવે બહુ ભરપૂર છે, હોય એના કરતા વધારે છે હવે ઓલરેડી. પણ આવા શિક્ષણની જરૂર ખરી કે નહીં? આવું શિક્ષણ સમાજમાં શરૂ થાય ને એના માટે વિશ્વનાથ ગુરુજીનો મનોમય કોષનો વિકાસનો કાર્યક્રમ છે ને, આખો સાયકોલોજી ઉપર છે. ભારતનું માનસ ઋષિનું શું હતું ને એને આબેહૂબ વર્ણવ્યું છે. વર્ષોની સાધનાનો પરિપાક છે. એ એકય વિચારે ને એવો નહોતો કર્યો પોતાની વિજાનનો રૂપિયો મારા ખિસ્સામાં કેમ આવે, એટલી મહાપુરુષ એવું દ્રઢથી કહી શકતા હતા કે કોઈ દિવસ મેં એવો વિચાર નથી કર્યો કે કોઈ વ્યક્તિ મને કંઈક દઈ દે ને એની આલંબન લઈને હું ક્યાંક ચડી જાવ, એવો કોઈ વિચાર નથી. મારે એક જ વસ્તુ કરવી છે, ભારતની નીવને દ્રઢ કરી દેવી છે, માણસને વિચાર તો કરી દેવું છે. હવે પછીનું જે કામ છે ને એ આ છે. ગુરુજી કહેતા હતા કે હું નારદ પરંપરાનો છું, એટલે આપણે તમે સિરિયલોમાં નારદ જોયા હોય દેવર્ષિ, હવે એવું કામ કરતા હોય તો કોઈ દેવર્ષિ નહીં, મનુષ્ય હોય કે વાની વાતમાં કરે ને વાતી વાત, એ ઝઘડો કરાવવા માટે જ આપણે જે સંસ્કૃતમાં લખ્યું જ છે એવું નારદ ઝઘડો કરાવે છે. પણ આવો નહીં જે આપણે કરાવી છીએ ઓટા ઉપર બેસીને લાઈનથી શાક સુધારવા બેસીને આમ સુધારાય, કોકના ઘર સુધારાય, હારો બે વાત સાયમલ્ટેનિયસલી થાય, બરોબર? કે ઓને શું કીધું કઈક વાત નવી સાંભળી, આવો વાત નહોતા કરતા, એ ઝઘડો મનમાં લગાડતા હતા. અને મને કીધું કે તું કોઈ વ્યક્તિના મનમાં જો ઝઘડો લગાડે તો હું તને સફળ માનીશ, કે આજ પછી બહાર જાય અને પતિ પત્ની ઝઘડો થાય નથી જ ખાવું,
આ વાત ન કરવાની, એ એના હિત માટે હોય તો એ ઝઘડો બહુ સારો. તમારા મનમાં એવો ઝઘડો થઈ જાય કે આવી વસ્તુ કરું, તમારું મન એ પ્રવચન સાંભળીને કે નહીં હવે આવી સિરિયલ ન જોવાય આપણે, તો એ ઝઘડો સાચો. તો નારદનું કામ અમે કર્યું એ સાચું, તમને બોલું નથી કરતા 1% એટલે આ એક વાત છે. મનોમય કોષનો જ્યારે બાળકને વિકાસ થાય ને ત્યારે એને વિચારની, વાંચનની ખાસ જરૂર હોય છે. ત્યારે જો એને કોઈ રોલ મોડલ ન મળે તો એ કોઈ પણ રોલ મોડલને પકડે છે. એ પકડે છે ને એનો ગહન પ્રભાવ એના સબકોન્શિયસ ઉપર પડે છે. એ એનો ધીમે ધીમે ચાહક થતો જાય છે. ત્યારથી પતનની પરંપરા શરૂ થાય છે. આ વડીલો જેટલા પણ બેઠા છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે ને, એની એક મારે પ્રોગ્રામ કરવો છે. મારે કોઈ એની જરૂર નથી, પેલી વાત કહી દઉં છું. આજ સુધી એની પાસે જે આવ્યા હશે ને એવું હશે કે કોઈ સંસ્થા બનાવી છે ને હવે થોડું ઘણું કંઈક કયો, એવું કોઈ જરૂર નથી. એનો ઉપકાર જે કરવા માંગે છે ને બૌદ્ધિકતાથી વિશ્વનાથ ગુરુજીના આયામ પ્રમાણે કે ને માસ્ટર છે. સમાજને સાચું શું છે એની નાડી એ જાણે છે કે એને કઈ દવા દેવાય. ગાંધીનગરમાં એક કાર્યક્રમ હતો પાછલા ફેબ્રુઆરીમાં, એક મોટા સમાજે આયોજન કરેલો. એને મને કીધું તમારું પ્રવચન, મને 5-7 લોકોએ, જ્ઞાતિઓના એના લોકોએ, વડીલોએ કીધું એમનું રાખો. એટલે મેં કીધું કે હું જો કવર માટે નથી આવતો, કવર લેતો નથી, બરાબર છે, એ વસ્તુ મારા માટે નથી, હું એવું કોઈ સ્વીકારતો જ નથી, ભેટ કે એવું કઈ, બરોબર. તો હું તો માત્ર વિચારનું આદાન પ્રદાન કરવા જાઉં છું. ક્યાંક મને લાગે ઓડિયન્સ બરાબર છે તો એ કરીને પછી પૂરું, એટલે પછી જે લોકોને જેટલું લે એટલું લે. પણ મને કહ્યું કે કાર્યક્રમમાં સાર્થકતા કેટલી રહેશે. મેં ભાઈને પૂછ્યું હતું, અશ્વિનભાઈ કીધું કે આપણે સાર્થકતા એટલે કે સારા આવે, ભલે 20 જ આવે પણ એ બીજે દિવસે કઈ કરવા વાળા આવે. એટલે એને કીધું કે ભાઈ કાર્યક્રમ એવો છે કે તમારો કાર્યક્રમ સાંજનો છે, સંધ્યાનો, બરોબર છે, અને પછી થોડી પબ્લિક થશે એટલે પૂરું, એ તમારું પ્રવચન પૂરું થઈ જાય. પછી યંગસ્ટર નો બધો રાખ્યો છે ને એક પેલા બધા ડાન્સર ફેમસ છે એને બોલાવ્યા છે, 15 લાખ રૂપિયા લે છે એક નાઈટના, અને એને અમે અહીંયા સ્ટેજ ઉપરથી નચાવશું ને આ બધું કરશું. એટલે યુવા આવશે 1-2 હજાર જેટલા ભેગા કરવાના છે. એટલે મેં કીધું આ તો એવી વાત થઈ, પેલા કપડું ધોવાનું પછી ગારામ નાખવાનું, પેલા મારો કાર્યક્રમ રાખવાનો પછી તમે એને નચાવશો. એટલે ઓલું તો સાવ મારું સાફ થઈ જશે ગાંધીનગરનો પેલો વેસ્ટ. એટલે કે પછી એને મને પ્રયત્ન કર્યો કે તમે ગમે એમ કરીને આવો જોવો, સંસ્થાનું કાર્ય જોવો, આવું જોવો. એટલે પછી ઇમોશનલ ઉપર આખી વાત ગઈ કે ભાઈ એને પ્રોસર મંગાવ્યું, આવડા બધું કીધું. એટલે મેં વાંચ્યું આખું કે ભાઈ આટલા લોકોને માવા છોડાવ્યા, આટલા દારૂ છોડાવ્યા, આટલા સંખ્યાઓ બધી લખેલી હતી કે આટલા કઈક આટલા માવા, આટલા ગુટકા, આટલા તમાકુ, આટલા વ્યસન છોડાવ્યા. અમે આટલી સમાજ સેવા કરી 10 વર્ષ. તમે આખું વાંચ્યું. મેં કેટલાક વર્ષ ત્યાં કરો છો? તો કે છેલ્લા 12-15 વર્ષથી તો કન્ટિન્યુ આમાં લાગ્યા છીએ. બધાને કોઈ પણ આવું ખાતા હોય ને અમે પહોંચી જઈને એને સમજાવી અને એના ઘરના સમજાવી કે આ તો ઝેર છે, આમ છે તેમ છે, બધું કેટલું બધું કીધું. તમે કીધું 10-12 વર્ષથી તમે જે કરો છો ને એનું પુણ્ય તો હશે, તો કે આ ઘણું ભેગું થયું હોય છે, આપણે કરી જ છીએ એના માટે. તો આજે એક રાતમાં તમે ધોઈ નાખશો. એટલે કેમ તમે કયો એટલે એમ ધોઈ જાય કે તમારા હાથમાં હોય કે એવું મારા હાથમાં જ ન હોય. અને હું તો ધારું તો અત્યારે ધોઈ જાઉં છું, વિચારે જ ધોઈ જાય, કરવાની જરૂર નથી. તો કે તો એનું લોજિક આપું તમને, પ્રશ્ન કે હા કયો કે કેવી રીતે ધોઈ જાય એમ તમે થઈ. મેં કીધું જો તમે આને 15 લાખ રૂપિયા દઈને બોલાવશો એટલે તમે પ્રમોટ કોને કરો છો? એને કર્યું, 15 લાખ દીધા. હવે આમાં 1000 યુવાનો જો ભેગા થયા ને એને યુટ્યુબમાં કે બીજી બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકશે, અને મૂકશે તો કે હા 1 લાખ યુવાનો સુધી પહોંચશે તો કે હા. પછી તમારો પ્રોગ્રામ પૂરો છે, સુરતના શેઠિયાઓ જોશે કે હા આને બોલાવી તો યુવાન આવે છે, એટલે સુરતના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો 20 લાખ દઈને બોલાવશે. ઈ જોશે એટલે મુંબઈના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો 25 લાખ દઈને બોલાવશે. ઈ પ્રમોટ થતા જશે, યુવાઓના મોબાઈલમાં આવી જશે. પછી મલ્ટીનેશનલ કંપનીને ભારતમાં સિગરેટ પહોંચાડવી છે, કોકાકોલા પહોંચાડવી છે, પેપ્સી પહોંચાડવી છે, કે કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ પહોંચાડવું છે, કાંઈ કરવાની જરૂર નથી. તમે વ્યસન મુક્તિના અભિયાન ચલાવી રાખો. એને ખાલી આના હાથમાં એક સિગરેટ આપી દીધી ને બધાના હાથમાં સિગરેટ આવશે. બોલા વાત સાચી? વ્યસન મુક્તિનું 10 વર્ષનું અભિયાન 0 કે નહીં? એમ કે આ કોન્શિયન્સ ઉપર લડે છે, ઓલો સબકોન્શિયન્સમાં લડે છે. ઓને નાખતા ઓલા માટે બાયપાસ જ છે સીધો, કઈ ટ્રાફિક જ નથી. અહીંયા પૂરેપૂરી ટ્રાફિક છે. સંસ્કાર નાખવા હોય ને ત્યારે સબકોન્શિયસ થી નાખો તો સીધા જાય, પણ એની એક ઉંમર હોય. આ ઉંમરે એને સબકોન્શિયસ થી લાગે કે આ હીરો છે, આ એક. નકર તમને એવું લાગે કે આટલી બધી ભણેલી પ્રજાને વ્હીલ્સના બેટ એવડા વેચાય, વ્હીલ્સ વાળા એટલી જાહેરાત કરે, કોઈ દિવસ જો પરિણામ ન મળતું હોય થોડા જાહેરાત કરે, પણ એને ખબર છે કે એકવાર આ સબકોન્શિયસમાં ગયો ને એટલે ચાણક્ય કહે છે
વર્ષો પહેલા એને કીધું છે, જ્યાં સુધી, અને પૂજ્ય ગુરુજી એનો અનુવાદ કર્યો છે કે જ્યાં સુધી ક્રિકેટરો અને એક્ટરો પ્રમોટ થતા રહેશે, બાળકોની સામે તમે એને જોતા રહેશો, તમે એને ટાઈમ દેતા રહેશો, ત્યાં સુધી તમારું અને રાષ્ટ્રનું પતન ભગવાન ધન્વંતરી કે ચાણક્ય કોઈ અટકાવી જ શકે નહીં. કેરેક્ટર જ પ્રમોટ થવો જોઈએ, કેમ કે એક ક્રિકેટર અને એક્ટરનો એક છેડો અહીંયા છે ને બીજો વ્યસન, જુગાર અને પતનની ગર્તામાં છે. કેરેક્ટરને અહીંયા પકડાવો તો તાકાત નથી કોઈની કે પૈસામાં એને પાડી શકે, પૈસા દઈને એની પાસે કોઈ પણ બોલાવી શકે ને એવી તાકાત જ આ દુનિયામાં કોઈની નથી કે ભારતના સંતને કે ભારતના કેરેક્ટરને કોઈ પૈસાથી નમાવી શકે. કેમ કે એને એવું મળી ગયું છે પૈસાથી ઉપરનું કે એ આની સામે જોતો જ નથી. જો એને કેરેક્ટર પકડાવી દીધું, એક સારો મિત્ર શોધી દીધો, એક સારી જગ્યાએ સંલગ્ન કરાવી દીધો, તો તમે માનજો કે એનો બીજો છેડો છે એની પ્રસન્નતામાં છે, બીજો છેડો એના વિકાસમાં છે, એના આત્મકલ્યાણમાં બીજો છેડો એનો પૂરો થાય છે. બે છેડા તમારા હાથમાં જે કયો પકડાવો એ આપણે માતા પિતા તરીકે જ નક્કી કરવાનું છે. એને કયો છેડો પકડાવવાનો છે. પકડાવવાનો હોય તો એનામાં આપણે એક્ટિવ રહેવું પડે, આવું ન ચાલે. મારી ખાસ રાજકોટ પ્રત્યે ફરિયાદ છે, મારો ઉપયોગ રાજકોટ નથી કરતો. મને ખબર છે કે મારી પાસે આમંત્રણોનો ઢગલો છે અત્યારે, બરાબર. પ્રવાસની ટિકિટોની બુકિંગ હોય છે આખી આટલી, ક્યાં દેવું ને ક્યાં ન દેવું એ પ્રશ્ન હોય છે. બેંગ્લોર, ચેન્નઈમાં, રાજકોટ હું રહું છું. નીતાબેન ને સીતાબેન ને ગીતા ફોન કરીને થાકી જાય. ડેનિશભાઈ છે, બીજા બધા અશ્વિનભાઈ, બીજા ઘણા બધા મિત્રો છે, ભીમાભાઈ. લોકો જાગતા નથી અને એનું પરિણામ કાંઈ મને નહીં ભોગવવું પડે. મને તો કાંઈ લેવા દેવા જ નથી એનેથી. 10 આવે, 20 આવે, 50 આવે કે 500 આવે, એનાથી કાંઈ પણ એ લોકોને બહુ મોટું ભોગવવું પડશે. કેમ તો કે એ વિચારથી બાળકોને, યુવા પેઢી વંચિત રહેશે ને. તો કોલેજના હું સીન જોઉં છું આજે બહારના, એવી હાલત કથળેલી છે, તમને નહીં ખબર હોય કોલેજની, પણ કોલેજના યુવાનોમાં જે શિસ્તનું જે રીતનું ધોવાણ છે, ચારિત્રનું જે રીતનું ધોવાણ છે ને, કદાચ ભારત પાસે પતન માટેનું હવે બહુ દિવસો દૂર નથી. હવે આ તમે વિચારો છો તો વિચારજો, સમાજના મોભીઓ છો તો વિચારજો કે આવા કાર્યક્રમો છે ને મારા ખર્ચે હું કરવા તૈયાર છું. એક પણ રૂપિયો લીધા વગર હોલનું ભાડું પણ હું આપવા તૈયાર છું. જ્યાં તમને લાગે ને એવું તોય, કે મારા હિસ્સો હું કાઢું જ છું. તમને હું ક્યારેય અપીલ નથી કરું. તમને જે સારું લાગે એમાં તમે વાપરજો પૈસા. તમને ભગવાને શક્તિ આર્થિક આપી હોય ને, તમને એવું લાગે ને કે આ સારું કાર્ય ત્યાં વાપરજો, એવું નથી કહેતો કે આ સંસ્થા માટે વાપરો. વિશ્વનાથ ગુરુજીનું હું પ્રતિનિધિ છું અને પ્રતિનિધિની બધી જ મર્યાદાઓ મને લાગુ પડે છે. આ પણ મને લાગુ પડે છે, આ ક્રાઇટેરિયા. તો જ એની શક્તિ મારી પાછળ છે, બાકી મારી પાછળ નથી. જો મન ફાવે એમ કરું તે મારી પાછળ નથી. એને મને કીધું છે કે તું જ્યાં સુધી આ સિદ્ધાંતોને અને ભગવાનને આગળ રાખીશ ત્યાં સુધી હું તારી પાછળ છું. તને જે દિવસે એવું મન થાય, વિશ્વાસ છે કે તને નહીં થાય, મારે તારી ઉપર મહેનત કરી 14 વર્ષ, જે દિવસે તું એવું કંઈક કરીશ, આને આગળથી હટાવીશ, માંજે હું પાછળથી હટી ગયો હોઈશ. પણ તું સ્વતંત્ર છો, પત્તાર જેમ. પણ મને ખબર છે કે એ પાછળથી હટે તો શું થાય, એ પાછળ રહે તો શું થાય. આ અમસ્તુ આયુર્વેદનું અમે આટલું નોલેજ નથી પીરી શકતા, પાછળ છે. મારી કોઈ કિંમત જ નથી, મારી પાસે એવી કોઈ ક્ષમતા જ નથી, પણ એ છે. અને એનું મહત્વ જ એટલે કહું છું કે આપણા યુવા પેઢીને આપજો. ખાસ મનોમય કોષના વિકાસ માટે આવા કાર્યક્રમો કરો, જાગૃતિના. અને આ ખાસ જો ટીવી અને મીડિયા અને ક્રિકેટ આ કેટલું નુકસાન યુવા પેઢીના માનસને કરે છે ને, એ મંદિર નહીં બાંધો તો ચાલશે, પણ મંદિર બાંધવા વાળી પેઢી ભૂખીને જાજો. નકર એની પેઢી કંઈક બીજું કરતી હશે. એના ઉપર ધ્યાન કરો, વિચાર ઉપર. આ મનોમય કોષના વિકાસની આ વાત છે. છેલ્લી વાત કહી દઉં, બાળકોને પ્રામાણિકતા એક શીખવજો, અને એક મફતનું ન લેવાની વૃત્તિ ડેવલપ એને 11 થી 15 વર્ષમાં કરજો. નકર સાધુ સંતોમાં ડેવલપ નથી. ઈ કોકની ઘરે રોકાઈને મોલમાં ખરીદી કરવા જાય છે ને, શેઠિયો પૈસા દેવાનો હોય તે થેલી ભરતો જાય છે. આ સંસ્કૃતિની સેવા ન કરી શકે. મફતનું લેવાની વૃત્તિ છે ને, આત્માને થયેલું કેન્સર છે, એવું વિશ્વનાથ ગુરુજી કહેતા હતા કે શરીરનું કેન્સર તો છે ને એક જન્મારો પીડા આપે, આત્માને થવા વાળું કેન્સર છે ને જન્મ નડે વ્યક્તિને. એટલે ક્યારેય એને એવું લાગે ને, તો અમે ટ્રેનિંગ આપીએ છીએ ગુરુકુલમાં કે કોઈ પણ વસ્તુ પરસેવા વગરની લેવી નહીં, મહેનત વગરની લેવી નહીં. એ સંસ્કાર જો આપશો ને, માનો પેઢી સુરક્ષિત છે ને પેઢીઓ સુરક્ષિત છે. ભારતના ઋષિ મુનિઓ એની ઉપર બહુ કામ કર્યું. એથિક્સ એક વિષય તરીકે નહોતા રાખતા. છેલ્લી વાત કરું, એના જીવનમાં વણાઈ જતો હતો. ગુરુકુલની અમે એથિક્સની પરીક્ષા લઈને તો 3 પ્રવચન આપીએ, પછી એને શું કરીએ કે 100ની નોટ રાખી દઈએ. એવા લોકેશન ઉપર કે જ્યાં સીસીટીવી નથી, કાંઈ નથી, એ 100ની નોટ એક છોકરો લઈએ
અને કેમ કે વાતો એ ઘરેથી ઘણું બધું કરીને આવ્યો હોય, ગર્ભ સંસ્કાર ને આન તે ને એ બધું આખી મોટી યાત્રા થઈ હોય, એટલે એ શું કરે, ખિસ્સામાં નાખી દે. અમે ઈ જોઈ, એને ખીજાય નહીં, કાંઈ ન થાય, એના માર કાંઈ લખાઈ જાય કે એને શિક્ષણની હજી વધારે જરૂર છે, એને કાઢી ન મૂકીએ, નકર તો એ સમાજમાં જઈને શું કરે. એ પ્રશ્ન છે ને, ચોરી કરવા વાળાને સ્કૂલ કાઢી મૂકે તો એને તો વધારે શિક્ષણની જરૂર હતી, તો દુર્ગુણો ડિસેન્ટ્રલાઇઝ થાય, સદગુણો થવા જોઈએ, એટલે એને વધારે. મધ્યમ એક છોકરો હોય, એનાથી કંઈક કરીને આવ્યું હોય, એ શું કરે કે સોની નોટ લઈએ ને ઓફિસમાં જમા કરાવે કાલ્યો, ત્યાં 100 રૂપિયા મળ્યા છે, તો એ કે કોઈના છે નહીં પણ તું રાખી દે, તો એ એમ કે થેન્ક યુ, ચાલો કાંઈ ધન્યવાદ, હું રાખી દઉં છું, તો એને 50% માર્ક. પછી તો કે એક છોકરો એવો હોય કે જે કે નહીં હા જમા કરાવો, પણ પરસે મારા મહેનત વગરનું મારે ન લેવાય, અને ગુરુજીએ શીખડાવ્યું છે, ત્યારે માની કે આને 100% આ ગોલ્ડ મેડલ. એમ કે આ એકચ્યુઅલી એપ્લાઇડ થયું. યુવાનોને છે ને આ કન્સેપ્ટ અત્યારે શીખવાની જરૂર છે. 11 થી 15 વર્ષના બાળકોમાં ખાસ શીખવું. એક જ આપણી નબળી કડીને કારણે છે ને, ડેનિસભાઈ તો ઘણા બધા લોકો કામ કરે છે એની ઉપર, કે ભાઈ લવ જિહાદની વાત હતી બધી. ત્યારે મેં અમદાવાદ પ્રવચનમાં કીધું હતું કે ભાઈ લવ જિહાદમાં છે ને આપણો વાંક એટલો જ છે, એક પક્ષે નથી થતું. કોઈ પટાવી કેમ જાય વ્યક્તિને? ગિફ્ટ લેવાની આદત આપણે જ પાડી ને, દેવાની આદત આપણે જ પાડી. એ ગિફ્ટની વીક પોઈન્ટ જોઈ કે આ ગિફ્ટ દઈ છે ને ખુશ થાય છે, એ ગિફ્ટની ઉપર એનું ચારિત્ર દાવ ઉપર લગાવી દે છે. એવી એને ટેવ જ નથી પાડવાની કોઈનું લેવાની. અહીંયા જ વાયરસ છે, કોઈનું લેવાની ટેવ જ એને શું કામ પાડવી જોઈએ? આ ટેવ જે ખતરનાક શું પરિણામ આપે છે, જો આ એક જ ખરાબ ટેવનો ઉપયોગ કેવો થાય છે, જે ઋષિ મુનિઓએ આની ઉપર લાલ બત્તી કરેલી હતી કે નહીં, ભૌતિક વસ્તુ મારે નથી જોતી. આ એક કહેવાની હિંમત જો બહેનોમાં આવી જાય ને, તો મને નથી લાગતું કે એને કોઈ પટાવીને જાય, કે એની પાસે એવું તો આપણે નાખવું જ રહ્યું વૈચારિક આલંબન કે એને કોઈ પટાવી ન શકે. એને એની કિંમત સમજાવવી પડે. તારામાં જે એવી વસ્તુઓ છે, તારી પાસે એવી ક્ષમતા છે, તને ભગવાને આપ્યું છે, તો એ કોઈની લાલચ, કોઈના પ્રલોભનોમાં ઝૂકવા માટે. અને આ જ સૌથી વધારાના સમસ્યાની વાત કરીને પૂરું કરવું હવે.